વાતની શરૂઆત કરું છું. આપણી વચ્ચે આપણા સૌના વડીલ અને ઉનાકાંડના આપણા પીડિત બાલુબાપા, આપણા માનનીય યુવા આગેવાન અને તેજીલા ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, તમામ સંઘર્ષના સાથી મિત્રો, ઉનાકાંડનો અત્યાચાર થયા પછી જે રિઝલ્ટ આવ્યું એ આપણા બધા માટે શોકિંગ છે કે આટલી લડાઈ પછી એ લડાઈને જે આપણે અંજામ સુધી લઈ જવી હતી એ આપણે નથી લઈ જઈ શક્યા. પહેલી ભૂલ જિગ્નેશભાઈ આપણે સ્પેશિયલ પીપી મૂકવામાં કરી છે. હું આ ઘટનાનો સાક્ષી છું. ગોવિંદભાઈ પરમાર આવ્યા છે. ગોવિંદભાઈ મેં જોયા હતા. ગોવિંદભાઈ પરમાર રાતના સાક્ષી છું. રાતના 3 વાગ્યા સુધી સાક્ષીઓને તૈયાર કર્યા છે, પંચોને તૈયાર કર્યા છે, શાહેદોને તૈયાર કર્યા છે. એવું નથી કે આપણે લડ્યા નથી. એક વાત નામદાર કોર્ટના મેજ ઉપર લઈ ગયા છીએ, પણ ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે. આપણે કોર્ટને દોષ નથી દેતા, આપણે દેવોય નથી, પણ ક્યાંક ચૂક રહી ગઈ છે. આપણે હાઈકોર્ટમાં ના કરીએ. સ્પેશિયલ પીપીમાં અમે જે ભૂલ કરીને એ ભૂલ અમારે ભોગવવી પડી છે, હું એવું માનું છું. બાકી ગોવિંદભાઈ અને એની આખી ટીમે, હું એનો સાક્ષી છું. એને રાતે 2 વાગે જુનાગઢના બસ સ્ટેન્ડમાં રિસીવ કરવા ગયો છું. એ લોકો રાતે 2 વાગે આવી અને જુનાગઢ આવીને હોઈ જાય ને પછી સવારે 6 વાગે ઉના જાય, સવારે કોર્ટે જાય, રાતે ઉના ભાઈ સમઢિયાળા રોકાઈ જાય, રાતે બાલુબાપાને, પંચોને, શાહેદોને બધાને તૈયાર કરે, પાછા સવારે લઈને કોર્ટે આવે. આ બધું મેં જોયું છે. આ મેં ડોક્યુમેન્ટરી જોઈ. એક રિક્વેસ્ટ છે મારી ડોક્યુમેન્ટરી બનાવનાર દર્શિલભાઈને કે એમાં એક ગોવિંદભાઈનું સ્ટેટમેન્ટ એક લેજો પ્લીઝ. કારણ કે હું આખી ટ્રાયલનો સાક્ષી છું. ટ્રાયલ કેવી રીતે હાલી, ડે ટુ ડે હાલી છે ટ્રાયલ, અને બહુ સ્પીડમાં હાલી છે, ધીમે ધીમે નથી હાલી. વચ્ચે આપણો જે પીપી હતો એ ગેપ મારી ગયો, એને લીધે 2-2.5 વર્ષ ધીમું પડી ગયું. પછી બહુ સરસ ટ્રાયલ હાલી છે. અને ગોવિંદભાઈ, હું એક એડવોકેટ છું એટલે કહું છું, ગોવિંદભાઈએ કાબિલેદાર મહેનત કરી છે કેસમાં. એનો હું સાક્ષી છું. મેં ગોવિંદભાઈની મહેનત જોઈ છે એટલે કહું છું. પણ ક્યાંક કાચું કપવાનું છે એ આપણે નામદાર હાઈકોર્ટમાં જઈ અને આટલા બધા વકીલ મિત્રો હોય ત્યારે આપણને ન્યાય ના મળે. સિનિયર વકીલો બી છે, વાઘેલા સાહેબને મેં જોયા હતા, સિનિયર વકીલો બી છે. તો આપણે બધા આપણું જોમ એમાં, આપણું હીર એમાં મૂકીએ અને આ કેસમાં એક નમૂનારૂપ ચુકાદો આવે એવી વિનંતી. મેં આ પેલી જોઈને, એ જોયા પછી એક મિત્રએ મને એવું કીધું કે જિગ્નેશભાઈ ધારાસભ્ય થઈ ગયા. તો થઈ ગયા જિગ્નેશભાઈ ધારાસભ્ય, પણ જિગ્નેશભાઈ ધારાસભ્ય થઈને સમાજને મૂકીને તો નથી જતા રહ્યા. છે તો સમાજની વચ્ચે, સમાજ માટે જ બોલે છે, સમાજ માટે જ લડે છે. તમને કોઈ ધારાસભ્ય થઈ જાય તો મજા નથી આવતી, તમને કોઈ સંસદ સભ્ય થઈ જાય તો મજા નથી આવતી. ઓલા બહાર નથી બોલતા, અહીંયા તમને તકલીફ નથી. ઓલા 2 સંસદો બેઠા છે એમાં લોકસભામાં, એ મંજીરા વગાડે છે, એમાં તમને તકલીફ નથી. એક માત્ર જિગ્નેશ બોલે છે અને જિગ્નેશ કાંઈ કરીને જાય એટલે કે આ કોંગ્રેસ માટે કરે છે. એટલે ભાઈ હવે તો પાછા વળો યાર, આપણે આ જ કરવાનું છે. આનાથી પરિવર્તન આવશે. હવે આપણા ઝંડા અને આપણી જંજીઓને આપણા ઓલા બેનર બધા હેઠા મૂકો ભાઈ, અને એક બનો અને નેક બનો, તો રસ્તો થાય, આવા અત્યાચારો બંધ થાય. જય ભીમ નમોદય. કે હર વક્ત બદલ દેંગે, જज्बात બદલ દેંગે. કદાચ બધાએ સાંભળ્યું હશે, સાચી વાત ને? હર વક્ત બદલ દેંગે, જज्बात બદલ દેંગે. આ સોંગથી આપણને મોટિવેશન મળે, પણ જો ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ ને તો હકીકત કંઈક ઓર હોય છે. દાખલા તરીકે રાકેશભાઈ મહેરિયાની વાત કરી હમણાં, તળીપારની અમને નોટિસ મળી, કલેક્ટર ઓફિસે આપણે લોકો સૌ ગયા. 1000 લોકો તો કૌશિકભાઈ હતા ને, તો મહેરિયાભાઈ, આ તમારી અને મારી જવાબદારી બને કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ જો લડતો હોય તો એની પડખે ઊભું રહેવું પડે, એને સાથ અને સહકાર આપવો પડે. 1000ની સંખ્યામાં ખરેખરમાં જો કલેક્ટર કચેરી આપણે ગયા હોય તો ફેર પડતો. ભૂતકાળની અંદર એવા ઘણા બનાવ બન્યા છે. દાખલા તરીકે પટેલ આંદોલનથી આપણે શીખવાની જરૂર છે કે કલેક્ટર ગ્રાઉન્ડ ઉપર જાય છે આવેદન પત્ર લેવા માટે, અને જ્યારે આપણે આવેદન પત્ર આપવા જઈએ તો શું કહે છે? 5 લોકોથી વધારે નહીં. વાત સાચી કે ખોટી? પટેલ આંદોલનની અંદર કલેક્ટર જીએમડીસી ગ્રાઉન્ડમાં જાય છે, જ્યારે આપણી બેન દીકરીઓ ઉપર રેપ થાય, બલાત્કાર થાય કે આપણા કોઈ માણસને મારી નાખવામાં આવે, અને આપણે કલેક્ટર કચેરીએ જઈએ તો શું કે 5 માણસથી વધારે નહીં. કેમ ભાઈ, તારા બાપુનું છે કલેક્ટર ઓફિસ? હમણાં તાજેતરમાં નરોડાની અંદર એક ઘટના બની. જિગ્નેશભાઈ મેવાણી સતત સંપર્કમાં હતા, ખૂબ સપોર્ટ
સપોર્ટ કર્યો ચૈતરભાઈ વસાવા અને રાજસ્થાનથી સાંસદ રાજકુમાર રોજ એક આદિવાસી અને ઠાકોર સમાજની 11 વર્ષની અને 15 વર્ષની દીકરી ખોવાઈ ગઈ, લાપતા થઈ. જે તે સમયે 17 દિવસ સુધી પરિવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો નરોડા. પોલીસે કશું જ ના કર્યું. જ્યારે મારા ધ્યાનમાં વાત આવી, જનતા સેનાના ધ્યાનમાં વાત આવી, તો અમે સૌ પોલીસ સ્ટેશને ધરણા કર્યા, આંદોલન કર્યું, આક્રમકતાથી લડત લડી. તો પોલીસે શરમ કરવાની જગ્યાએ, લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું, અમને ડિટેન કર્યા. એ વિડિયો તમે તમામ લોકોએ જોયો હશે. વાત સાચી કે ખોટી? બે જ મિનિટ. એ વિડિયોની અંદર હું આપ સૌ સાથી મિત્રોને કહેવા માંગુ છું, મારી જ્યાં સુધી છેલ્લી તાકાત હતી કે મારો હાથ આમ ના પડી ગયો ત્યાં સુધી હું લડ્યો છું. મારો હાથ આમ નીચે ના પડી ગયો ત્યાં સુધી હું લડ્યો છું. અને એ આંદોલનને સાથ અને સહકાર આપવાની જવાબદારી અમદાવાદના સંગઠનોની શું નથી? હું તમને કહેવા માંગુ છું, જ્યારે સંસદની અંદર અમિત શાહ આંબેડકર બોલ્યો ત્યારે અમે અમિત શાહની ઠાઠડી નરોડામાંથી કાઢી. અમને જ્યારે ડિટેન કર્યા તો મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમદાવાદના સંગઠનોએ જ્યારે અમને ડિટેન કર્યા ત્યારે એવું ષડયંત્ર રચ્યું કે ત્યાં ના જાઓ, તમે અહીંયા આવી જાઓ, પાછા આવી જાઓ. મારે કોઈના નામ ખુલ્લા નથી પાડવા, પણ આજે હું તમને ખાતરી અને ભરોસો આપું છું, ખાસ કરીને અમદાવાદમાં કે કોઈ પણ નાનું મોટું આંદોલન ચાલતું હોય, જનતા સેનાનું બેનર હું ઘરે મૂકીને આવવા માટે તૈયાર છું. તમે બધા એક લાઈનમાં આવીને પીડિતને ન્યાય અપાવવા માટે તૈયાર છો? અહીંયા તમામ સંગઠનોના અમારા મિત્રોને કહું છું, આવનારા દિવસોની અંદર કોઈ પણ નાનું મોટું આંદોલન થાય, જનતા સેનાનું બેનર હું ઘરે મૂકીને આવીશ. તમે અને હું સાથે મળીએ. જેને નેતા બનવું હશે એના નસીબમાં હશે, એને મહેનત કરશે બનશે. માં પીડિતનો કોઈ વાંક નથી. આવો બધા સાથે મળીને એક મંચ પર થઈને આગળના દિવસોમાં લડત લડીશું. જય ભીમ. મધુભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. કલ્પેશભાઈ, ઘણા બધા સંગઠનના હોદ્દેદાર અને આગેવાનો છે, ઘણા સામાજિક આગેવાનો છે, અને આ આખું એક ફેડરેશન બન્યું છે. અને આ ફેડરેશન આ રીતે જ કામ કરશે. હવે આપણે બધા ભેગા થઈને સહિયારા બેનર મૂકી અને સમાજ માટે આગળ વધશું. જય ભીમ. ખરેખર કોણ પીડિત છે? આપણો દલિત સમાજ પીડિત છે તો કે દલિત સમાજને જ આપણે મદદ કરવી એવું નહીં. જે પીડિત છે એ દલિત સમાજનો જ એક પીડિત નથી હોતો. બીજી સમાજને પણ આપણે મદદ કરવાની ભાવના બતાવવી પડશે, કારણ કે આપણે બીજી સમાજના લોકોને પણ આપણી સાથે જોડવા પડશે. અને અત્યારે આપણે અહીંયા જે ભેગા થયા છીએ, આ આપણે એક થવા માટે ભેગા થયા છીએ. બધા લોકો કામ કરે છે, પણ એક એવું નામ છે કે જિગ્નેશ મેવાણી. કોઈ પણ પક્ષમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં બેઠો હશે, પણ જ્યારે જિગ્નેશભાઈનું નામ પડતું હશે, જિગ્નેશભાઈ આવતા હશે કે જિગ્નેશભાઈનું નામ પડતું હશે, ત્યારે એ વ્યક્તિ જિગ્નેશભાઈ સાથે હર હંમેશા ખભેથી ખભો મિલાવીને ઊભો રહેશે, ભલે એ કોઈ પણ પાર્ટીમાં હોય. એટલે આપણે સૌ આજે અહીંયાથી એક સંકલ્પ લઈને જઈએ કે આપણા જે પણ સંગઠનો છે એ બધા જ સંગઠનો આપણે જે આપણા ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામનું એક સંગઠન છે. તો આપણે બધા મોટું મન રાખી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આપણા બધા જ સંગઠનો આવી અને એક આપણે જિગ્નેશભાઈને સપોર્ટ કરી અને આપણા દલિત સમાજને ન્યાય અપાવીએ એવી હું દરેક સમાજના ભાઈઓ અને વડીલો બહેનો બધાને એક વિનંતી કરું છું. કારણ કે આપણે રોજ આવી વાતો કરશું, રોજ આવી મીટિંગો કરશું, પણ મીટિંગમાં આપણને છેલ્લે જમીને જતા રહીશું, બીજું કંઈ નહીં મળે. પણ આપણે અત્યારે અહીંયાથી એક એવું સપનું જોઈને જવાનું છે કે ખરેખર આપણે ત્યાં ગયા હતા અને હવે શું થશે, તો હવે શું થશે એનું સપનું એવું હશે કે આપણું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જે એના કન્વીનર જિગ્નેશ મેવાણી છે, આપણે જિગ્નેશભાઈની જ્યારે જરૂર પડે ત્યારે કોલ કરીએ છીએ. તો આપણી ફરજ બને છે કે આપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ બધા સંગઠનો આવીને કામ કરશું તો ગુજરાતમાં 100% દેશમાં પણ આપણને આની અંદર સફળતા મળશે. જય ભીમ. જય ભીમ. આ બધા ઉનાકાંડની જે વાત કરી છે, તમામ લોકોએ વાત કરી છે, પણ આ 10 વર્ષથી જે અમે સંઘર્ષ ઉનાકાંડના પીડિતો કરી રહ્યા છે એમાં ઘણી વાતો છું છે. જે કેસ વિશે આપણે જે રફા દફા જે વેરાવળ કોર્ટની અંદરમાં જે આપણો કેસ થોડોક રફા દફા કર્યો છે તેની સામે અમે નારાજ તો છીએ, પણ એની સામે અમે પણ તાકાતથી લડવાય પણ માગીએ છીએ. અને સમાજનો અમને સાથ સહકાર છે. અને જુનાગઢના જે વકીલ આપણા
જે સાધુ સમાજમાંથી આપણે એક વકીલ રાખ્યા હતા, એનો વિશ્વાસ કર્યો હતો સમાજના, જેમ તમે અમારો ઉનાકાંડનો વિશ્વાસ હતો કે ભાઈ બાલુ હતા કોઈ દી ડગશે નહીં ને લડશે, અને એમાં જો અમે આ સમાજમાં ગરદારી કરી હોત ને તો હું સમાજનો ન કહેવાય હો, તમને હું ખુલ્લેઆમ કહું છું કે સમાજમાં ઘણી જગ્યાએ અત્યાચારો થાય છે, પણ એ સમાજમાં લડતા નથી ને, એનો ખૂબ મને અફસોસ છે કે ખરેખર અમુક લોકોના મર્ડર થાય છે તો એમાંય પણ વહીવટ થાય છે. અમને ઘણી ઓફર આવી હતી પણ એની સામે અમે સ્વીકાર નથી. એક આપણે અમરેલીમાં ઝાલા પરિવારમાં એક મર્ડર થયું હતું, એ લડ્યા છે અમરેલીમાંથી, એને ખરેખર લડત આપી છે, તો એવી લડત આપવી જોઈએ ખરેખર. અને એ સાધુ સમાજમાંથી ખરેખર એ આપણા એક વકીલે અમને ગોવિંદભાઈ, અને અમે ખૂબ ગોવિંદભાઈ પરમાર વકીલ આપણે અમદાવાદથી જે અમારે આને સંઘર્ષ કર્યો છે ને અહીંયા અમને લડત આપી છે ને એમાં અહીંયા મહેનત કરી છે ને અમને બધું શીખવાડ્યું છે. ઠેઠ 10-9 વર્ષ સુધી અમે લડ્યા, અને છેલ્લે અમને જે અન્યાય થયો છે અમારી સાથે તો અમે હાઈકોર્ટમાં ગયા છે. 21 તારીખ છે અને ઘણા લોકોએ અમને સાથ સહકાર ને સહયોગ આપ્યો છે કોર્ટની અંદરમાં, તો એમનો અમે આભાર માનીએ છીએ, સમાજનો આભાર માનીએ છીએ. પણ ખરેખર આપણે જે આંદોલન કરીએ છીએ એ કરતાં ખરેખર કોર્ટમાં લડત કરતા હોય ને ત્યારે ખરેખર એક એમને ઊંફ આપવાની જરૂર છે. જે આંદોલન કરતા એને તાકાત આપવાની જરૂર છે ખરેખર. એટલે અમે તો લડવાના જ છીએ, હાઈકોર્ટથી સુપ્રીમ સુધી લડવાના છીએ, મૂકવાના નથી. અને અમે આ સરકારને પણ ક્યારેય ખોલ આપવાના નથી. સરકારને જે અમને ન્યાય આપવો હોય આપે, હાઈકોર્ટમાં લઈ સુપ્રીમમાં જવાના છીએ ને લડવાના છીએ, જીવ તારી ત્યાં સુધી લડત આપવાના છીએ, મૂકવાના નથી. આ સરકારની સામે અમારે કદાચ છે ને તમે અમને હાઈકોર્ટ ન્યાય ને આપે ને સુપ્રીમમાં જવાના છીએ, અને સરકાર સામે આંદોલન કરવામાં તમે તૈયાર હોય ને બધાય તો અમે પણ તૈયાર જ છીએ. તમારે યારે ખંભો મિલાવી અને પીડિતો દરેક તાલુકામાંથી જિલ્લામાંથી દરેક લોકો પીડિતો બધાય તાકાતથી લડવા માટે બધાય આપણા જે આગેવાનો છે ને એમને તાકાત ફૂલ આપવાની છે અને એમને સાથે રહેવાનું છે આપણે. જય ભીમ, નમો બુદ્ધાય. સમયની પાબંદીના કારણે હું વધારે વાત ન કરતા હું 2 તબક્કામાં વાત કરીશ. એક તો કેસની જે સફળતા રહી આપણી, એ મોટામાં મોટી સફળતા એ રહી કે આપણું જે આંદોલન થયું ઉનાનું અને જે યાત્રા કાઢી આપણે, એના કારણે જે પ્રેશર બન્યું એના કારણે લાંબા સમય સુધી જે આરોપીઓ હતા એમને જામીન ના થયા. એ જે ઉના આંદોલન છે એની મોટામાં મોટી સફળતા ગણું છું. કેસની થોડી વાત કરું તો કેસની અંદર આ પહેલો એવો દલિત અત્યાચારનો બનાવ હતો કે જેની અંદર પોલીસ પણ આરોપી હતી. શરૂઆતમાં જ્યારે એફઆઈઆર થઈ એ વખતે પોલીસે આપણને જાણે આરોપી બનાવ્યા હોય એ રીતની એફઆઈઆર બનાવી હતી. પણ જ્યારે આ જે વિડીયો વાયરલ થયો જે બનાવનો, એને લઈને જેમ કૌશિકભાઈએ પણ વાત કરી એ પ્રમાણે આખા ગુજરાતમાં આ ઘટનાને લઈને 74 ગુનાઓ નોંધાયા. એમાં 13 જેટલા ગુનાઓ ફક્ત ઉનામાં જ નોંધાયા. કરોડોની સંપત્તિનું નુકસાન થયું. આ બધું જ સીઆઈડી ક્રાઇમે જે ઇન્વેસ્ટિગેશન કર્યું એની તપાસમાં આવ્યું અને 43 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ. હવે જ્યારે ટ્રાયલ ચાલી, આખો કેસ ચાલ્યો, એ દરમિયાન એક જ જજ સામે કેસ નથી ચાલ્યો. કોવિડ દરમિયાન પણ કેસ ચાલતો હતો, એ દરમિયાન પણ અમે ઓનલાઈન કેસ ચલાવતા હતા. પણ જ્યારે કેસ આખરી તબક્કામાં હતો, આ સમજવા જેવી વાત છે કે ઉનાનું જજમેન્ટ કેવું આવ્યું છે કે જ્યારે કેસ આખરી તબક્કામાં હતો એ વખતે બાલુભાઈને ખબર છે કે અમને કેટલી બધી મુશ્કેલીઓ પડી છે કે છેલ્લે આ કેસમાં ચાલુ કેસ દરમિયાન જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા એમણે એમની જે જવાબદારી હતી એ નિભાવી નહીં અને એમને હદ વચ્ચેથી ખસેડી દેવામાં આવ્યા. એ આપણી એક મોટામાં મોટી નબળાઈ રહી કે એની સામે આપણે આગળ કંઈ કરી ના શક્યા. બીજું કે આપણે ચાલુ કેસની અંદર 2 થી 3 વખત ગુજરાત હાઈકોર્ટમાં જવાની જરૂર પડી. કેમ કે જ્યારે આપણે કોર્ટમાં રજૂઆત કરીએ, જેમ કે વિથ પ્રોસિક્યુશન ફરિયાદ તરફે આપણે દાખલ થતા હોઈએ, ત્યારે આપણી મર્યાદા એ આવે કે આપણે મૌખિક દલીલો ના કરી શકીએ. એટલે મેં 150 પાનાની લેખિત દલીલો રજૂઆત કરી.
તો કોર્ટે આપણને એવું કહ્યું કે ભાઈ તમે આ જે લેખિત દલીલો કરી છે એ બહુ વિસ્તૃત છે, બહુ લાંબી દલીલો છે, તમે ટૂંકમાં સમરી કરી નાખો. તો આપણે કોર્ટને એવી રિક્વેસ્ટ કરી કે ભાઈ એટ્રોસિટીમાં જે એમેન્ડમેન્ટ થયું છે, જે સુધારો થયો છે, એ પ્રમાણે ફરિયાદીના જે વકીલો એ મૌખિક દલીલો કરી શકે એવું કલમ 15 કહે છે. એવી અરજી આપી તો એ અરજી આપણે નામંજૂર કરી. એ અરજીની સામે આપણે હાઈકોર્ટ ગયા. પછી જે 4 ભોગ બનનારાઓ હતા એમાં એક બેચરભાઈ કરીને હતા, એમને આપણે ડ્રોપ કર્યા હતા કેમ કે એમનું માનસિક સંતુલન બનાવનાર વખતથી આજ દિન સુધી એમનું માનસિક સંતુલન સારું નહોતું. એ આપણને ખબર હતી કે બરાબર જુબાની નહીં આપી શકે. તો એમ છતાં કોર્ટ દ્વારા એમની જુબાની લેવામાં આવી કે ભાઈ કોર્ટને સત્તા છે અને એમણે જે જુબાની આપી ઉલટ તપાસના એમને જવાબો આપી ના શકે. પછી કોર્ટે આપણને એવું કહ્યું, જો આ સમજવાની વાત છે કે ભાઈ જે ભોગ બનનારાઓ છે, વિક્ટીમ છે, એમને કેટલું વળતર મળ્યું છે એ તમે જાહેર કરો, જેથી કોર્ટને ખબર પડે કે ભોગ બનનારાને કેટલું વળતર ચૂકવવું. તો આપણે એનો જવાબ આપ્યો અને એ પ્રમાણે જેટલા વળતર મળ્યું હતું એ રજૂઆત કરી. તો કોર્ટે એવું કહ્યું કે તમે એફિડેવિટમાં આપો કે અમને કેટલું વળતર મળ્યું હતું. એટલે એ વખતે અમને એમ થતું હતું કે કદાચ કોર્ટ એવું વિચારતી હોય કે ભાઈ જજમેન્ટના અંતે ભોગ બનનાર જે છે એમને સારું એવું વળતર મળે. તો જજમેન્ટમાં તમે જુઓ, કોઈ જજમેન્ટ વાંચ્યું હોય તો એમાં એક શ્લોક પણ લખ્યો છે અને જજમેન્ટમાં આપણને શું વળતર આપ્યું છે ખબર છે? ખબર છે કોઈને અહીંયા જે બેઠા છે કે વાંચ્યું છે એને ખબર હશે કે સત્યના પ્રયોગો છે એ વાંચવાના. એ જે પુસ્તક છે સત્યના પ્રયોગો એ વાંચવું એ આપણને વળતર સ્વરૂપે આપ્યું. એટલે જે ચુકાદો આવ્યો, જે જજમેન્ટ આવ્યું એની અંદર જે 5 આરોપીઓ છે એને સજા કરવામાં આવી છે. પણ અત્યારે હાઈકોર્ટમાં અમે અપીલ કરી છે, એ ચુકાદો પેન્ડિંગ છે એટલે હું વધારે ક્રિટિસાઇઝ એને નથી કરતો. પણ જેમ બાલુભાઈએ કીધું એમ લડત આપણી ચાલુ રહેશે કે આપણે આ કેસને છે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. પણ અહીંયા મારું સૂચન ફક્ત એટલું જ છે, અહીંયા ઘણા બધા આખા ગુજરાતમાંથી કાર્યકર્તાઓ આવ્યા છે, એક્ટિવિસ્ટો આવ્યા છે. જેમ કૌશિકભાઈએ 2 મુદ્દાની વાત કરી કે આપણે શું કરવું છે આગળ, તો જિગ્નેશભાઈ જે છે એ એમની જવાબદારી બરાબર નિભાઈ રહ્યા છે. એમને જ્યાં રજૂઆત કરવાની છે એ જગ્યાએ એમને કરી રહ્યા છે. તો એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે આપણી શું જવાબદારી બને છે? તો મને એવું લાગે છે કે આપણે આગામી સમયમાં દરેક જગ્યાએ, દરેક જિલ્લાઓમાં એ કરવું જોઈએ કે ભાઈ સ્પેશિયલ એટ્રોસિટીની કોર્ટ છે તો ત્યાં ફક્ત એટ્રોસિટીના કેસો ચાલે છે કે નહીં એ બાબતે લેખિત રજૂઆત કરવી, નંબર 1. નંબર 2, જેમ કૌશિકભાઈએ કહ્યું એમ કે ભાઈ અરણેશ કુમારના જજમેન્ટમાં એવું કહેવાય કે 7 વર્ષ સુધીની સજા હોય તો એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવા, પણ એટ્રોસિટીમાં પણ એ રીતે જામીન આપી દેવામાં આવે છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નથી. તો એ બાબતે પણ આપણે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરવી અને જો જરૂર લાગે તો એની પિટિશન પણ કરવી. ત્રીજું છે કે એટ્રોસિટી એક જ એવો કાયદો છે કે જે પ્રકરણ 4.15 એમાં ભોગ બનનારના અધિકારો આપવામાં આવ્યા છે અને કલમ 11માં એવું કહ્યું છે કે ભાઈ સરકાર આ જે અમલીકરણ માટે એક નીતિ બનાવશે, એક નિયમો બનાવશે જે 2015 થી 2026 થયા, આજ સુધી સરકારે એનો અમલ કર્યો નથી. તો આ જે એટ્રોસિટીનો કાયદો છે એના અમલીકરણ માટે કાંતિભાઈ પરમાર છે, કિરીટભાઈ રાઠોડ છે, નવચેતનભાઈ છે, દરેક જિલ્લાઓમાં જે કાર્યકર્તાઓ છે એમને મારું એવું સૂચન છે કે આ કાયદાના અમલીકરણ માટે આપણે બધા સાથે રહીને કામ કરીએ. જય ભીમ. બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો, બધાને મારા વંદન છે. આજે ઉનાકાંડના 10 વર્ષ થયા, પણ ઉનાકાંડ જ્યારે બનાવ બન્યો ને એ સમયનો વિડીયો આજે પણ હું નથી જોઈ શકતો. મને છાતીના ધબકારા વધી જાય છે. કદાચ હું જોઈ શકતો નથી, અથવા કોઈ દલિતને મારતા હોય, કોઈ સ્ત્રીને મારતા હોય એ પણ હું જોઈ શકતો નથી. કેમ? એ લોહી ઉકળી જાય છે, જોઈ શકાતું નથી. હું આજે એ વાત કરું છું કે આજે તમામ દલિત સમાજ, તમામ એસી સમાજનું જે આખું એક જાહેર સંમેલન છે, બહુ ગૌરવની વાત છે, સારી બાબત કહેવાય. પણ જેટલા પણ એટ્રોસિટી કેસ થયા છે ગુજરાતની અંદર મહિલાઓ સાથે, પુરુષો સાથે, યુવાનો સાથે, તો એક એવો સમાજ છે વાલ્મીકી સમાજ
કે ભારત સરકારમાં 2013માં એક ક્રાંતિકારી કાયદો આવ્યો, MS એક્ટ, મેન્યુફેક્ચરર્સ એક્ટ. 2013 થી 2026 સુધીમાં 6ઠી જુલાઈ 2026 સુધીમાં 124 કામદારો મરી ગયા. એ 124 કામદારો નવયુવાનો છે. આપણે વાત કરીએ છીએ 74 એટ્રોસિટીના બનાવો બન્યા, પણ 124 કામદારો જે મરી ગયા ને, એની માતા, એની પત્ની, એના બાળકો આજે વિખૂટા પડી ગયા છે, નિરાધાર બની ગયા છે. તો એના માટે પણ આપણે લડવું જોઈએ. આજે ગટર કામ કોઈ કે જગ્યાએ કરતા હોય, અંદર ઉતરતા હોય, ત્યારે પણ તમારા બધાની સહિયારી જવાબદારી છે કે આપણે પણ આ કામ રોકાવવું જોઈએ. એટલે કદાચ કોઈ જગ્યાએ વાલ્મીકી મરી જાય ગટરમાં, એક કે બે વ્યક્તિ, ત્યાં પરસોત્તમની એકલાની જવાબદારી નથી. બધાએ વ્યક્તિઓએ, દલિતોએ આવવું જોઈએ, ન્યાય માટે લડત આપવું જોઈએ. હમણાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન ચાલે છે. સુનીતા અગ્રવાલ ચીફ જસ્ટિસ છે, એમને અમે એક રિક્વેસ્ટ કરી હતી કે ગુજરાતની અંદર આટલા બનાવો બન્યા છે, તો ગુજરાત સરકારની અંદર એમને સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે કે 124 કામદારો જે મરી ગયા છે એની કાનૂની પ્રક્રિયા શું થઈ છે, શું એક્શન લેવાય છે, એનો તમે રિપોર્ટ આપો. એટલે જનરલ એડવોકેટે સમય માંગ્યો છે, તારીખ માંગી છે 7મી ઓગસ્ટ સુધીમાં એ રિપોર્ટ રજૂ કરવાનો છે. આજે 122 કામદારો તો 2013 થી 2026 સુધી મરી ગયા છે, પણ 1993 થી માંડીને 2026 સુધીનો જે આંકડો છે ને, 484 કામદારો મરી ગયા છે. કેટલા? 484 વાલ્મીકી મરી ગયા છે ગટરમાં. એના માટે પણ તમારે બધાની ચિંતા હોવી જોઈએ. જય ભીમ. હવે મારા આગામી વક્તાઓ બધું કહીને જ ગયા છે. મારે જે કહેવાનું હોય એ હું સોશિયલ મીડિયા મારફતે કહી જ દઉં છું. ઘણા બધા મારા વિડીયો જોતા હશો, એ સોશિયલ મીડિયા મારફતે હું કહી જ દઉં છું. પણ એક મારી વાત કહેતા પહેલા હું એટલું કહીશ, તમને સવાલ કરીશ કે તમારી નસોની અંદર પાણી વહે છે કે લોહી? જો ખરેખર લોહી વહેતું હોય અને લોહી ઉકળતું હોય તો જ્યારે પણ સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે આમ હોલમાં નહીં, જિગ્નેશભાઈની સાથે રોડ ઉપર ઉતરજો.